अब જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। ઈરાન ઇઝરાયલ વચ્ચે યુદ્ધની પરિસ્થિતિની અસર સુરતના ટેક્સટાઇલ ઉદ્યોગ પર પણ થશે। ચેમ્બર ઓફ કોમર્સના ઉપપ્રમુખ અશોક જીરાવાલાનું નિવેદન સામે આવ્યું છે કે જો આ યુદ્ધ લાંબો સમય ચાલશે તો સુરતના ટેક્સટાઇલ ઉદ્યોગને 100% મોટું નુકસાન થવાની શક્યતાઓ છે। સુરતનો કાપડ વેપાર દુબઈ મારફતે સંયુક્ત આરબ અમીરાતના 45 જેટલા દેશો સાથે સંકળાયેલો છે। આ દેશોમાં સુરતથી મુખ્યત્વે મેન મેડ ફાઇબર, બુરખાનું કાપડ અને સલવાર કમીઝની નિકાસ કરવામાં આવે છે। દુબઈ અને આરબના દેશો સુરતના કાપડ માટેના ખૂબ મોટા બજારો હોવાથી ત્યાંની અસ્થિરતાની સીધી અસર સુરત પર પડશે। વર્તમાન સ્થિતિમાં કોઈ ચોક્કસ અંદાજ બાંધી શકાય તેમ નથી, પરંતુ યુદ્ધ લંબાતા ચિંતા વધી શકે છે। યુદ્ધની પરિસ્થિતિ લઈને ટેક્સટાઇલ ઉદ્યોગને અત્યારે અમે કોઈ અંદાજ માંડી શકતા નથી, પણ જો આ યુદ્ધ લાંબુ ચાલશે તો 100% ટેક્સટાઇલ ઉદ્યોગને મોટું નુકસાન થવાનું છે। કારણ કે વાયા દુબઈ આપણે બધો જ વેપાર આરબ અમીરાતમાં 45 દેશો સાથે કરી રહ્યા છીએ, તો એની સીધી અસર સુરત શહેરના ટેક્સટાઇલ ઉદ્યોગને થવાની છે। કારણ કે એમાં આપણે મેનમેડ ફાઈબર છે, બુરખાનું કાપડથી માંડીને સલવાર કમીઝ પણ આપણે અહીંયાથી મોકલી રહ્યા છીએ। તો હું માનું છું કે મોટું માર્કેટ જે આપણું છે એ દુબઈ પણ છે ને આરબ અમીરાત પણ છે, અને લઈને જો યુદ્ધ લાંબુ ચાલે તો બહુ મોટું નુકસાન થાય, અન્યથા એટલી બધી ચિંતાનો વિષય નથી। થેન્ક યુ।